આજે શિક્ષક મંડળી દ્વારા સભાસદોના બાળકોનું જે સન્માન કરવામાં આવ્યું, મંડળીનું આ એક સ્વૈચ્છિક ઓનરરી કાર્ય છે. આખા કચ્છ જિલ્લાની અને આખા ગુજરાત રાજ્યની બીજી મંડળીઓમાં આ પ્રમાણે બાળકોના સન્માનનું કાર્ય ક્યાંય થતું નથી, પણ આપણી માંડવી તાલુકાની મંડળીનું આ એક વિશિષ્ટ કાર્ય છે. દર વર્ષે સભાસદોના બાળકોને એ રીતે સન્માનિત કરે છે અને ઇનામ આપે છે, અને એને કારણે દર વર્ષે બાળકોમાં પણ એક હરીફાઈ જાગે છે. બાળકો પણ આગળ વધવા માટે સતત પ્રેરિત થાય છે, અને એ રીતે શિક્ષકોના બાળકોનું જે શૈક્ષણિક સ્તર છે એમાં ઉત્તરોત્તર વધારો થાય છે. એના સારા પરિણામ પણ જોવા મળે છે. મંડળીનું આ કાર્ય બહુ સારું છે અને વર્ષો વર્ષ ચાલતું રહે એવી અભ્યર્થના, શુભેચ્છા. હા, અત્યારે જે સરકારી શાળાઓ છે એનું લેવલ અતિ ઊંચું છે, અને કોઈ પણ પ્રાઇવેટ શાળાને પણ ટક્કર આપે એવી સરકારી શાળાઓ અત્યારે છે. અને સરકાર જ્યારે આટલો બધો ખર્ચ કરી અને શિક્ષણ માટેની વ્યવસ્થાઓ ઊભી કરી રહી છે, ત્યારે બધા જ શિક્ષકના સંતાનો પણ એનો લાભ શા માટે ન લે? બધાએ લાભ લેવો જ જોઈએ અને એ ક્ષેત્રમાં જ આગળ વધવું જોઈએ. કારણ કે પ્રાઇવેટ શાળાઓ જે છે એમનું જે શિક્ષકોનું જે સ્તર હશે એના કરતાં જે સરકારી શાળાના શિક્ષકો છે એ તો મેરિટમાં આવી, હરીફાઈમાં ટકી અને એમણે નોકરી મેળવી છે. એટલે એનું એજ્યુકેશન લેવલ બેશક ઊંચું હશે, અને એટલે બાળકને સીધો એનો ફાયદો થશે, અને બાળકનું પણ એ પ્રમાણે શૈક્ષણિક સ્તર ઘણું ઊંચું જશે. આદરણીય મોદી સાહેબના જન્મદિન પ્રસંગે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે એક પહેલ કરી કે આપણે રક્તદાનનું આયોજન કરીએ, અને એ માટે ઝુંબેશ સ્વરૂપે આખો કાર્યક્રમ ગોઠવાયો છે. અને બધા જ આખા ગુજરાત રાજ્યના શિક્ષકો એમાં ભાગ લેશે, અને એ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં રક્ત એકત્ર થશે, અને જેથી સમાજ સેવાનું દ્રષ્ટાંત શિક્ષકો પૂરું પાડે. કારણ કે શિક્ષક પણ સમાજનું એક અંગ છે. જ્યારે સમાજ સેવાઓના વિવિધ પ્રકારે થતી હોય ત્યારે શિક્ષક પણ એમાં જોડાશે અને સમાજ સેવામાં પોતાનું યોગદાન આપશે. આજે આપણે જે કાર્યક્રમ જોયો, આટલી સુંદર વ્યવસ્થા અને કાર્યક્રમની જે લેવલ હતું એના પરથી ખ્યાલ આવે કે મંડળીના અત્યારની જે ટીમ છે એકદમ સક્ષમ અને સક્રિય ટીમ છે, અને એ લોકોએ ખૂબ મહેનત કરી અને ઘણા દિવસની મહેનત પછી આ આખો કાર્યક્રમ 2 કલાકના કાર્યક્રમ માટે કે 3 કલાકના કાર્યક્રમ માટે એ લોકો 1 મહિનાથી સતત કાર્યરત હતા. એટલે એમને ખરેખર અભિનંદન છે, અને આ દર વર્ષે આ રીતે એ લોકો કાર્ય કરતા રહે એવી શુભેચ્છા. આજે માંડવી તાલુકા શિક્ષક સરાફી સહકારી મંડળીના જે સભાસદો હોય એના તેજસ્વી તારલાનો સન્માન સમારંભ આજે યોજાણો. પ્રમુખ શ્રી અમિતભાઈ ડાંગેરાને ખૂબ ખૂબ અભિનંદન કે તેઓએ આ ખૂબ સુંદર આયોજન કર્યું છે. ધોરણ 1 થી માંડી અને ઉચ્ચ અભ્યાસ સુધી તમામ જે તેજસ્વી તારલાઓ હતા એમનું આજે સન્માન કર્યું છે. આ દીકરી પણ આપણી સાથે હાજર છે, એ પણ ઇનામ મેળવીને ખૂબ ખુશ થઈ છે. આપણે ઘરે ગમે એટલા સાધન સંપન્ન હોઈએ, પણ ઇનામ તરીકે જ્યારે બાળકને કોઈ નાની વસ્તુ પણ મળે છે તો એ બાળક માટે ખૂબ અગત્યની છે. અને બાળકને આજના જમાનામાં શાસ્ત્રનું જ્ઞાન છે, સંસ્કૃતિનું જ્ઞાન છે, ધર્મનું જ્ઞાન છે, એ અચૂક આપણે સૌ અપાવી, અને સાથે સાથે દીકરીઓને તો શસ્ત્રનું જ્ઞાન પણ અપાવીએ. અમારા એવોર્ડ વિજેતા મનછાબા જાડેજા છે, એમણે કાલે કચ્છીમાં એક ખૂબ સુંદર વાર્તાલાપ રજૂ કર્યો છે કે શાસ્ત્રની સાથે સાથે શસ્ત્રનું જ્ઞાન પણ આપણે દીકરીઓને અપાવીએ. મનછાબા જાડેજા પણ અહીંયા ઉપસ્થિત છે, તો એમનો સંવાદ પણ આપણે સૌ કોઈ સાંભળીએ અને એનો અમલ કરીએ, અને બધી દીકરીઓને સાથે સાથે લાઈફ સ્કિલ જેને કહેવાય કે ડિફેન્સ, સેલ્ફ ડિફેન્સ પણ આપણે સૌને શીખવાડીએ અને અભ્યાસમાં સૌ આગળ વધે એ માટે આજના દિવસે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. અને મંડળીને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આવું સરસ કાર્યક્રમનું એ લોકોએ આયોજન કર્યું. ખૂબ ખૂબ સૌને અભિનંદન, આભાર. માંડવી તાલુકા પંચાયતી પ્રાથમિક શિક્ષણ વિભાગના કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સરાફી સહકારી મંડળી દર વર્ષે સરસ્વતી સન્માનનો કાર્યક્રમ યોજે છે. આજે સાલાયા શાળા નંબર 2 ના પંઠાંગણમાં ખૂબ સુંદર એવા સરસ્વતી સન્માન કાર્યક્રમનું આયોજન થયું, જેમાં લગભગ માંડવી તાલુકાના 130 થી વધુ શિક્ષકોના તેજસ્વી સિતારાઓનું આજે સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે હું એક વાત એ પણ કરીશ કે આપણા જે માનનીય વડાપ્રધાન છે એમના જન્મદિવસ નિમિત્તે આપણે તમામ શિક્ષક મિત્રો છે એ વધુમાં વધુ સંખ્યામાં બ્લડ ડોનેશન કરીએ એવી ખાસ અત્રેથી હું અપીલ કરું છું. થેન્ક યુ. જો આજે તેજસ્વી તારલાઓ એ પણ શિક્ષકોના બાળકોનું સન્માન માટે જે અમારી સરાફી મંડળી એના પ્રમુખ શ્રી અમિતભાઈ ડાંગેરા અને કાર્યક્રમના અધ્યક્ષ એવા અમારા બીટ નિરીક્ષક શ્રી ભરતભાઈ મહેતા, મૌસમીબેન જોશી, મેહુલભાઈ શાહ, અમારા શિક્ષક સમાજના મંત્રી શ્રી જીતેન્દ્રભાઈ પટેલ તેમજ એમની સમગ્ર ટીમ, અને એક પરેશભાઈ પોતાના બાળકોનું જ્યારે સન્માન થતું હોય, કારણ કે શિક્ષક છે હંમેશા સતત એનું શિક્ષણ કાર્ય કરતો જ હોય છે શાળાની અંદર, પણ જ્યારે એના જ બાળકોનું આવી રીતે તેજસ્વી તારલાઓનું જ્યારે સન્માન થતું હોય તો શિક્ષક સમાજ વતી અમે પણ એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને અમારી પણ ક્યાંય પણ જરૂરત હોય તો ગમે ત્યારે કહેશે ત્યારે અમે ખડે પગે ઊભા રહેશું, અને આવા જ સારા કાર્યો મંડળી હંમેશા કરતી રહે એવી એમને શુભેચ્છા.
દર વર્ષે માંડવી તાલુકાના શિક્ષકો માટેની જે સરાફી મંડળી છે એ તેજસ્વી તારાનું સન્માન કરતી હોય છે. અને આ વખતે પણ અમે એક આયોજન કર્યું હતું કે ભાઈ તેજસ્વી તારાનું સન્માન થવું જોઈએ, અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીને જે માર્કશીટ હતી એને મેરિટ કાઢી અને જે લોકો ટોપ મેરિટેડ હતા એમને સન્માનિત કર્યા છે. ત્યારે અમને પોતાને ગર્વની લાગણી થાય છે કે ભાઈ અમારા જે શિક્ષકો છે એમના તેજસ્વી બાળકો માત્ર 90% નહીં પણ MD સુધીની ડિગ્રી પણ મેળવી અને પોતાનું નામ અને પોતાના પરિવારનું નામ પણ રોશન કરે છે, જે અમારા માટે ખૂબ ગર્વની વાત છે. માંડવી તાલુકો કચ્છ જિલ્લા માટે હંમેશા અગ્રેસર રહ્યો છે શિક્ષણની બાબતમાં. અને વાત રહી અમારા ટીમની, તો અમારા જે શિક્ષક સમાજ છે, અમારા જે તાલુકા પંચાયતની ટીમ છે, અમારી BRCના જે મિત્રો છે એ બધા જ અમારા પર સંપૂર્ણ વિશ્વાસ મૂકીને અમે એક જૂથ થઈ એક ટીમ તરીકે, જેમાં આપણા વડાપ્રધાન યશસ્વી મોદી સાહેબ એમ કે છે સૌનો સાથ સૌનો વિકાસ, એ ટેગલાઇનને અમે આગળ લઈ અને આગળ વધી રહ્યા છીએ. ત્યારે અમારા વડીલ પણ જુઓ, જેમને આ મંડળીના સ્થાપક આમ કહી શકાય કે 1967થી જ્યારે મંડળી કાર્યરત છે, અને આજ પ્રસંગે જે અમારા વડીલો ઉપસ્થિત રહ્યા એમને પણ આજે આનંદ થતો હશે કે ભાઈ અમારી જે પરંપરા છે એ પરંપરાને જાળવી રાખી છે. પણ આ કોઈ એકથી શક્ય નથી. મારી પોતાની મંડળીની જે કારોબારી ટીમ છે એ યુવા ટીમ, અમારા કાર્યાલય મંત્રી છે એ પણ પોતાની સાથે છે, અમારી જે શિક્ષક સમાજની ટીમ છે એ પણ અમને ખૂબ સહયોગી રહી છે. ત્યારે આ એક સફળ કાર્યક્રમ થઈ જાય છે. સૌથી પ્રથમ હું મારો પરિચય દેવા માંગુ છું. મારું નામ છે ડૉક્ટર સ્તુતિ દવે અને હું આજે બહુ ખુશ છું. અને આ શિક્ષકોના બાળકોને પ્રોત્સાહન મળે એ માટે બહુ સારો કાર્યક્રમ અહીંયા ઉજવવામાં આવ્યો છે. એ લોકોને આગળ ફ્યુચર કરિયર એ લોકો આગળ વધે એના માટે પ્રોત્સાહન કરવું જરૂરી હોય છે. અને મારા માતા છે એ સરકારી શાળા નારણબાગમાં ભણાવે છે અત્યારે, અને એમનો પણ બહુ સપોર્ટ રહ્યો છે મને. અને એ જ હું બધાને વિશ કરવા માગું છું કે તેઓ આગળ વધે અને પ્રગતિ કરતા રહે. મારું નામ આસ્થા જીતપરિયા ભરતભાઈ છે અને આજે મારું સન્માન થયું છે, તો હું ગૌરવની લાગણી અનુભવ છું. મારું નામ પ્રાંજલિ નિલેશ કુમાર વ્યાસ છે. હું હમણાં 12મા ધોરણમાં અભ્યાસ કરી રહી છું. આજનો કાર્યક્રમ છે, બધા શિક્ષકોના પુત્રોને પુત્રીઓને તેનું જે સન્માન કરવામાં આવ્યું છે તેનાથી મને ખૂબ જ ગૌરવ અનુભવ થાય છે. અને તે આ જે કાર્યક્રમ છે તેનાથી બધાને ખૂબ જ પ્રોત્સાહન મળે છે. નમસ્તે, મારું નામ ગુસાઈયારે પ્રતાપપુરી છે. મારા પિતા પ્રતાપપુરી જેઠીપુરી ગુસાઈ દુર્ગાપુર પ્રાથમિક શાળામાં આચાર્યની ફરજ ભજવે છે. મારા માતા શિલ્પાબેન પ્રતાપપુરી ગુસાઈ એ કામધેનુ પ્રાથમિક શાળામાં ફરજ ભજવે છે. સૌપ્રથમ તો હું સહકારી મંડળીનો આભાર માનું છું. સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા. સારી ગુણવત્તાના રંગીન પાના, દરેક પાને દિવસ રાત્રિના ચોઘડિયા, ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ, સાગરખેડુ માટે દરિયાઈના રોજ મિશ્રી તારીખ, કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી, જૈન દેરાસરો, હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી, જાહેર રજાની વિગત. જમ્બો સાઇઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા, આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે. દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે. 3 સાઇઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ. વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ, સ્ટેશન રોડ, શાંતિ ચેમ્બર, ભુજ, કચ્છ. મોબાઈલ 8758640270 તેમજ 9825355286.